નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતને લઈને હાલ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક એવો પત્ર લખ્યો છે કે જેના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપ લગાવતો પત્ર લખ્યો છે, જેમાં તમને જણાવ્યું છે કે કેવી રીતે મોટી માત્રામાં દારૂને ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે અને આ દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે, યુવાનોના જીવ પણ ગયા છે। જો કે ગેનીબેનના આ ધડાકા બાદ તો ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠ્યા છે। તો ચાલો જાણીએ કે આ પત્રમાં વધુમાં શું લખવામાં આવ્યું છે, શું આરોપો લગાવવામાં આવ્યા છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો હતો અને આ પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। આની સાથે જ આ પત્રમાં જણાવ્યું છે કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનોના જીવ પણ ગયા છે અને આના કારણે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે। તેમને બેન દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું। તો આની સાથે જ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે SP તરીકે મહિલા PSI અધિકારીને મૂકવાની માંગણી કરી છે। ગેનીબેન ઠાકોરના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે અને હવે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।